23 એપ્રિલ 2024નો દિવસ એટલે મહાન દિવસ, કારણ કે આ દિવસે ચૈત્ર સુદ પૂર્ણિમા અને મંગળવારને દિવસે હનુમાનજીનો જન્મ થયો, એટલે કે 23 એપ્રિલે હનુમાન જયંતિ છે. કહેવાયું છે કે સંકટ કટે મીટે સબ પીરા, જો સુમીરે હનુમત બલબીરા. જીવનમાં કોઈ પણ સંકટો આવે તો હનુમાનજીના સ્મરણ માત્રથી પીડા કે સંકટોમાંથી તાત્કાલિક છુટકારો પ્રાપ્ત થાય છે. આ દિવસે કેવી રીતે હનુમાનજીની કૃપા પ્રાપ્તિ દ્વારા સંકટ કે પીડામાંથી છુટકારો પ્રાપ્ત કરી શકાય, શું છે હનુમાનજીના જન્મનું રહસ્ય, શું છે હનુમાન ચાલીસાનું રહસ્ય, તેને જાણવા માટે આ વિડીયો અંત સુધી જોવો અને હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે આ વિડીયોને આપના સ્નેહીજનોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. હનુમાનજીના પ્રાગટ્ય વિશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોઈએ તો 58,112 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ પૂર્ણિમા અને મંગળવારને દિવસે ચિત્રા નક્ષત્રમાં અને મેષ લગ્નમાં હનુમાનજીનો જન્મ થયો. તેમની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું. એક પૌરાણિક કથા મુજબ રાજા દશરથે સંતાન પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો, જેને ઋષિ શૃંગીએ સંપન્ન કર્યો હતો. યજ્ઞ સંપન્ન થતા અગ્નિદેવ ખીરનું પાત્ર લઈને પ્રગટ થયા અને ત્રણેય રાણીઓને એ પાત્રમાં રહેલી ખીર વહેંચી દીધી. ત્યારે રાણી કૈકેયીના હાથમાંથી એક પક્ષીએ ખીર ઝૂંટવીને ચાંચમાં રાખીને ઉડી ગયું અને અંજનીના આશ્રમ ઉપરથી પસાર થતું હતું. ત્યારે તે ખીરના પાત્રમાંથી ખીર જ્યાં અંજની હતા ત્યાં તેમના મુખ ઉપર પડી. તેને અનાયાસે અંજની ગળી ગયા, જેનાથી તેઓ ગર્ભિણી થયા અને તેના ફળ સ્વરૂપ ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે બજરંગબલીનું પ્રાગટ્ય થયું. શું છે હનુમાન ચાલીસાનું રહસ્ય? હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શું ફળ પ્રાપ્તિ થાય છે, તેને જાણતા પહેલા આ હનુમાન ચાલીસાની ઉત્પત્તિ વિશે જોઈએ. તો હનુમાન ચાલીસાની ઉત્પત્તિની કહાની મુગલ શાસન સમયની છે. એકવાર રામ ભક્ત તુલસીદાસને રાજા અકબરે દરબારમાં બોલાવીને રામના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે તુલસીદાસે કહ્યું કે રામ તો પોતાના ભક્તોને દર્શન આપે, આપને કેવી રીતે દર્શન આપી શકે? ત્યારે અકબરે તુલસીદાસને રામ સાથે પોતાને કેવી રીતે મુલાકાત થઈ અથવા તો પોતાને રામના દર્શન કેવી રીતે થયા તે પૂછતા તુલસીદાસે કહ્યું, રામકથા સંભળાવતા સંભળાવતા મારી મુલાકાત હનુમાનજીની સાથે થઈ. ત્યારે હનુમાનજીએ મને કહ્યું કે ચિત્રકૂટ ઘાટ ઉપર પ્રભુ રામના દર્શન થઈ શકે. ત્યારે હું ચિત્રકૂટ ધામ ઉપર ગયો, પરંતુ એક દિવસ તો પ્રભુ રામ આવીને જતા રહ્યા, તો પણ મને ખબર ન પડી. ત્યારે બીજા દિવસે હનુમાનજીએ કહ્યું કે રામ તો ચિત્રકૂટ ઘાટ ઉપર જ આવશે. ત્યારે બીજા દિવસે રામે એક બાળકનું રૂપ લઈને જ્યાં હું ચંદન ઘસતો હતો ત્યાં આવીને બાળ સ્વરૂપ રામે મને ચંદન લગાવવાનું કહ્યું. ત્યારે હનુમાનજીએ પોપટના રૂપમાં આવીને એક ચોપાઈ કહી. બાદમાં પ્રભુએ મને તિલક લગાવ્યું અને પ્રભુ રામને મેં તિલક લગાવ્યું. આ રીતે હનુમાનજી થકી મને પ્રભુ શ્રી રામના દર્શન. હે રાજા, આપને પણ પ્રભુ શ્રી રામના દર્શન કરવા હશે તો રામના ભક્ત બનવું પડશે. આવું સાંભળતા જ મુગલ સમ્રાટ અકબર ભડકી ઉઠ્યા અને તેમણે તુલસીદાસને જેલમાં કેદખાનામાં પૂરી દીધા. આમ તો અકબર હિન્દુ ધર્મના વિરોધી ન હોવાનો કેટલાય ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે, પરંતુ તુલસીદાસ સાથેની આ ઘટના તેઓને હિન્દુ ધર્મ વિરોધી બતાવી. બીજી બાજુ જેલમાં બેઠે બેઠે રામાયણના રચયિતા તુલસીદાસે પ્રભુ હનુમાનજીના ગુણોનું વર્ણન કરવા લાગ્યા અને હનુમાનજીના ગુણગાન કરતા કરતા 40 ચોપાઈ લખી દીધી અને બાદમાં તે હનુમાન ચાલીસા નામે ઓળખાય. એક વખત જે ફતેપુર સિકરીની જેલમાં જ્યાં તુલસીદાસ કેદ હતા ત્યાં અચાનક બંદરોની ટોળી વધવા લાગી. હજારોની સંખ્યામાં બંદરો એકઠા થઈ ગયા. તુલસીદાસ જ્યારે આ ચોપાઈ વાંચતા હતા
ત્યારે વાનરોનું ટોળું એકત્રિત થતું. ત્યાં એક વૃદ્ધ વાનર પણ ત્યાં ટોળામાં હતા. એ વૃદ્ધ વાનર બીજું કોઈ નહીં પણ તે સાક્ષાત હનુમાનજી હતા. આમ તુલસીદાસે સૌ પ્રથમ હનુમાન ચાલીસા સ્વયં હનુમાનજીને સંભળાવી. બીજી બાજુ રાજા અકબરના દરબારમાં બંદરોનું સામ્રાજ્ય જોઈ સૌ કોઈ વિહવળતા અનુભવતા હતા. ત્યારે એક સજ્જને તુલસીદાસને જે કેદખાનામાં નાખ્યા છે એમને છૂટા કરવાનું અકબરને સૂચવ્યું. ત્યારે બંદરોના ત્રાસથી ત્રાસેલા અકબરે તુલસીદાસને જેલમાંથી મુક્ત કર્યા. તુરંત જ વાનરોનો આતંક બંધ થઈ ગયો. આ જ વાનર સેના કે જે પ્રભુ શ્રી રામને લંકા ઉપર વિજય અપાવનાર હતી, તે વાનર સેના આજે અકબરના દરબારમાં પ્રભુ ભક્ત એવા તુલસીદાસને કેદમાં નાખ્યા છે. ત્યારે પ્રભુ શ્રી રામના દૂત વાનરોએ પ્રભુ ભક્તને છોડાવવા માટે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. આ હનુમાન ચાલીસા બાળકથી માંડીને વૃદ્ધ સુધી હર કોઈના દિલમાં કંઠસ્થ છે. તેની પ્રથમ 10 ચોપાઈમાં હનુમાનજીની શક્તિના વખાણ કર્યા છે. 11 થી 20 ભગવાન રામના ગુણગાન, 11 થી 15 લક્ષ્મણજીનો ઉલ્લેખ, ઉપરાંત આખરી ચોપાઈઓમાં હનુમાનજીના શક્તિ સામર્થ્યનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. આ હનુમાન ચાલીસા એટલે પૃથ્વી પરની સાક્ષાત જડીબુટ્ટી. હનુમાન ચાલીસાનું શું છે રહસ્ય તે વિશે જાણીએ તો દરેક દેવી દેવતાની ચાલીસા તેમના ઇતિહાસને સૂચવે છે, પરંતુ હનુમાન ચાલીસા એક એવી જડીબુટ્ટી છે કે તે માણસ ગમે તેવી આદિ વ્યાધિ ઉપાધિમાં ગરકાવ થઈ ગયો હોય તેને દૂર કરવાનો એક રામબાણ ઇલાજ છે. હનુમાનજી રામ વિના અધૂરા છે. હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પહેલા શ્રી રામ જય રામ એવું સ્મરણ કર્યા બાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તે પાઠનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે માણસ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે, યોગ્ય ડિસિઝન લેવાનો અભાવ વર્તાય, કોઈ સામાન્ય વ્યક્તિ પણ સલાહ આપી જાય અને તે સ્વીકારે ત્યારે થાય કે આવો વ્યક્તિ પણ મને સલાહ આપતો થયો, ત્યારે ગ્રહોના દુર્ભાગ્યનું વિશેષ પરિણામ માની જે આત્મવિશ્વાસ ગુમાવી બેઠા છો તેને પુનઃ પ્રાપ્ત કરવા માટે હનુમાન જયંતી એક વિશેષ દિન પુરવાર થાય છે. આ હનુમાન જયંતીને દિવસે મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી એ પદની 5 માળા કરવાથી આત્મવિશ્વાસમાં અભિવૃદ્ધિ થાય છે અને મહાવીર વિક્રમ બજરંગીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કુમતિ દૂર થઈને સુમતિનો સંચાર થાય છે. આ ઉપરાંત મનુષ્ય ખૂબ રોગથી પીડાતો હોય, ડોક્ટરો પણ છૂટી પડ્યા હોય, એનો ઈલાજ કરતા કરતા આખો પરિવાર ખૂબ થાકી ગયો હોય, એનો કોઈ નિદાન મળતું ન હોય, ત્યારે હનુમાન જયંતીને દિવસે અથવા તો શનિ કે મંગળવારને દિવસે રામ રસાયન તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા, ઉપરાંત નાસે રોગ હરે સબ બીરા જો સુમિરે હનુમત બલબીરા. એ ચૈત્રી પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતીને દિવસે જો માળા થાય તો ઉત્તમ, બાકી મંગળ અને શનિવારને દિવસે યથાયોગ્ય માળા કરી એ માળા કરતા સમયે મંદિરમાં ત્રાંબાના લોટામાં જળ ભરી રાખવું અને માળા પૂર્ણ થયા બાદ શિવ મંદિરે જઈ થોડું જળ પધરાવી બાકી વધેલું જળ બીમાર વ્યક્તિએ થોડું થોડું રોજ ગ્રહણ કરવું અને તેમ કરવાથી ભયંકર રોગોમાં પણ રાહત પ્રાપ્ત થાય. આ ઉપરાંત કોઈના સકંજામાં ફસાઈ ગયા હોય, બંધન કે કેદમાં પુરાઈ ગયા હોઈએ ત્યારે તેમાંથી છુટકારો મેળવવા માટે જો 7 બાર પાઠ કર કોઈ છૂટહી બંદી મહાસુખ હોય, એ ચોપાઈનું 100 વાર સ્મરણ કરી રામ મંદિરે દર્શન કરવા માત્રથી બંધન કેદ કે કોઈના સકંજામાંથી ભાગીદાર છૂટો કરતો ન હોય અને છૂટવું હોય તો ભાગીદારના સકંજામાંથી પણ એ મુક્તિ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની તુલનામાં કોઈ બળશાળી નથી, કોઈ વૈજ્ઞાનિકની તાકાત નથી કે સૂર્ય પાસે જઈ શકે
જ્યારે પૃથ્વી કરતાં પણ મોટા ગણાતા સૂર્યને હનુમાનજી ગળી ગયા હતા, કારણ કે હનુમાનજી પાસે સૂક્ષ્મ રૂપ ધારણ કરવાની અને પર્વત સ્વરૂપ ધારણ કરવાની શક્તિ હતી. હનુમાનજી લંકામાં ગયા ત્યારે તેને પ્રવેશતા જ માર્ગમાં રાક્ષસી મળી. ત્યારે હનુમાનજી સાથે યુદ્ધ કરવાનું કહ્યું ત્યારે હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. માટે જ કહ્યું છે, મસક સમાન રૂપ કપીધર. એક મસક સમાન મચ્છર જેવડું તુચ્છ રૂપ કપિરાજે ધારણ કર્યું. અતિ લઘુ રૂપ પવન સુતલીના, ખૂબ નાનું રૂપ પવનસુત એટલે કે હનુમાનજી લઈ શકતા હતા, સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકતા હતા. તથા હનુમાનજી ભયંકર પર્વતાકાર શરીરા. ઉપરાંત કહ્યું છે, જો જન ભરી તેહુ બદનુ પસારા, કપિતનુ કિન્હ દુગુન વિસ્તારા. 16 જોજન મુખ તેહિ થયહુ, તુરત પવન સુત 32 ભયહુ. ભયંકર પર્વતાકાર શરીર ધારણ કરનાર, સૂક્ષ્મથી પર્વતાકાર ધારણ કરવાની ક્ષમતા ધરાવનાર હનુમાનજી જેવા દૂત બીજા કોણ હોઈ શકે? માટે જ આજે હનુમાન જયંતિ ઉપર આપણે સાથે મળી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસાના બને તેટલા પાઠ કરીએ અને હોમ રોમ હનુમતે નમઃ એ મંત્રનો જાપ કરીએ.